સુરત મહાનગરપાલિકાની આયોજન ક્ષમતા પર ફરી એકવાર ગંભીર સવાલ ઉભા થયા છે। 34 કરોડનો બ્રિજ ઉદ્ઘાટન બાદ પણ અધૂરો રહી જતા વાહન ચાલકો માટે મુશ્કેલી અને તંત્ર માટે શરમજનક સ્થિતિ સર્જાઈ છે। સુરત મહાનગરપાલિકાના આયોજન ક્ષમતા પર સવાલ ઉભો કરે એવો એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે। વડોદરાથી કરડવા તરફ જતા માર્ગ પર બેસ્તાન પાસે 34 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સિદ્ધાર્થનગર બ્રિજનું પાલિકા દ્વારા ઉદ્ઘાટન તો કરી દેવામાં આવ્યું, પરંતુ બ્રિજ આગળ વાહન ચાલકોને જવાની કોઈ વ્યવસ્થા નથી। આ 600 મીટર લાંબો બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં આગળ રેલવે લાઇન આવે છે, પરંતુ રેલવે ટ્રેક પાર કરવા માટેનો કનેક્ટિંગ બ્રિજ હજી સુધી બનાવવામાં આવ્યો નથી। પરિણામે કરોડો રૂપિયાનો આ બ્રિજ હાલ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। આ રેલવે કનેક્ટિંગ બ્રિજ બની જાય તો વેસુ વિસ્તારને નેશનલ હાઈવે 48 સાથે સીધી કનેક્ટિવિટી મળી શકે, તેમજ ડિંડોલી અને લિંબાયત વિસ્તારના લગભગ 5 લાખ લોકો ડુમ્મસ, વેસુ અને અલથાણ ઝડપથી પહોંચી શકે, પરંતુ હાલ આ તમામ લાભ માત્ર કાગળ પર જ રહ્યા છે। પાલિકાએ ઓક્ટોબર 2022માં મંગલમ બિલ્ડકોનને વર્ક ઓર્ડર આપ્યો હતો અને ઓક્ટોબર 2024માં બ્રિજ ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક રાખ્યો હતો। જો કે 14 મહિનાના વિલંબ બાદ આજે 23 જાન્યુઆરીએ માત્ર અધૂરો બ્રિજ ખુલ્લો મુકાયો છે। સિદ્ધાર્થનગર રેલવે બ્રિજ હજી માત્ર 56% પૂર્ણ થયો છે। 2019ના વર્ક ઓર્ડર મુજબ આ બ્રિજ 2.5 વર્ષમાં પૂરો થવાનો હતો, પરંતુ આજે 7 વર્ષ બાદ પણ કામ અધૂરું છે। કામગીરીમાં થયેલા વિલંબને કારણે પાલિકાની તિજોરી પર અંદાજે 15 કરોડ રૂપિયાનું વધારાનું આર્થિક ભારણ પણ પડ્યું છે। હાલ તો પ્રશ્ન એ છે કે અધૂરો બ્રિજ ખુલ્લો મૂકી પાલિકાએ કોને ફાયદો આપ્યો અને વાહન ચાલકોને ક્યારે સંપૂર્ણ સુવિધા મળશે? નમસ્કાર, મારું નામ મહેન્દ્ર પાટીલ, મારી સાથે 84 વિધાનસભાના સહપ્રભારી વિકાસભાઈ, ઉધના 29 નંબરના કાર્યકર્તા શૈલેષભાઈ પટેલ। આજે અમે આ જે વિસ્તાર છે, આ વિસ્તાર તો પહેલાં 25 નવસારી લોકસભાની અંદર આવે છે। અહીંના જે સાંસદ છે, સાંસદ શ્રી અહીંના કેન્દ્રીય મિનિસ્ટર છે CR પાટીલ, અહીંયાના MLA છે બનુભાઈ પટેલ, અને કોર્પોરેટર અહીંયા ભાજપના કોર્પોરેટર છે, એટલે કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ અને મહાનગરપાલિકા ભાજપ, છતાં પણ આ પુલનું કામ 4 થી 5 વર્ષથી આવું લટકેલું છે। અને ગઈકાલે જ કદાચ શહેરની જનતાને ખબર હશે કે અહીં આવીને આ લોકો આગળના બ્રિજનું ઉદ્ઘાટન કરી ગયા, અને ઉદ્ઘાટન કરીને બ્રિજ ચાલુ તો કરી નાખ્યો, પણ બ્રિજ પછી ઉતરીને જવું ક્યાં એ લોકો માટે એક મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે। લોકોને કેટલી સમસ્યા આવી રહી છે અને શું કહેશું? લોકોને તો એવું હતું કે ભાઈ અમને એક અમારા સુખાકારીમાં એક વધારો થયો, જો પાંડેસરાથી ડિંડોલી સાઈડ જવું હોય તો એક્સ્ટ્રા બ્રિજ, અમને એક એક્સ્ટ્રા કનેક્ટિવિટી મળી ગઈ, એમ કરીને લોકો હસ્તે મોઢે આવ્યા, અને આગળ તમને વિચાર કરવો પડે કે તમારો આગળ રેલવે છે તો અમારે જવું ક્યાં? આ સુખાકારી નથી, દુખાકારી છે જનતા માટે। કોન્ટ્રાક્ટરને પૂરો પૈસા ચૂકવી દીધા હશે, ત્યાર સુધી હજુ બ્રિજનું કામ બન્યું, કેટલી નિષ્ફળતા? કદાચ કોન્ટ્રાક્ટરે પાર્ટી ફંડ વધારે આપી દીધો હોય એવું મને લાગી રહ્યું છે। આમાં આપણી માંગણી આગળના સમયમાં કંઈ નહીં, આગળના સમયમાં અમારી માંગણી એવી રહેશે કે આવા બ્રિજ ભારતીય જનતા પાર્ટી બનાવતી રહી અને જનતા જાગૃત થાય અને આ લોકોને મહાનગરપાલિકા નિષ્કાસિત કરે। હવે પછી જો આ લોકો એમાં પણ ના કરી શકે તો આમ આદમી પાર્ટી ઉગ્ર લડત આમાં કરશે।